ધીરા ભગતની વાણી છે અને ધીરા ભગત વડોદરામાં થઈ ગયા, વડોદરાના ગામની અંદર એનું એક ગામ હતું અને અબોટી બ્રાહ્મણ છે. નાનપણથી એને ભક્તિનું લાગ્યું હતું અને કે ભક્તિ મારે કરવી છે. એટલે એના બાપા ગુજરી ગયા હતા, માતા એક હતા. એટલે કે દીકરા તું એક મારું વચન પાડીને જા કે તું લગ્ન કરી અને એક દીકરો થાય એટલે પછી તું જાજે કે. એટલે કે કાંઈ વાંધો નહીં કે. મોટા થયા ધીરા ભગત, લગ્ન કર્યા, એક દીકરો થયો, પછી એ તો ભક્તિ કરવા નીકળી ગયા. જતા જતા ઘણો સમય વયો ગયો અને પછી આવે છે ધીરા ભગત. ત્યારે એક શમશાન યાત્રા ગામમાં નીકળે છે એટલે એના ભેગા જોઈન્ટ થઈ જાય છે. કોઈ ઓળખતું નથી ગામના, કારણ કે દાઢી વધી ગઈ છે, વાળ વધી ગયા છે, 20-25 વર્ષ થઈ ગયા હોય એટલે શેરો મારો ફરી ગયો હોય. એટલે એ શમશાન યાત્રા પૂરી થઈ છે ત્યારે પૂછે છે છેલ્લે ડાઘું વધે છે એને કે કોણ ગુજરી ગયું કે. એટલે કે અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ હતા અને ધીરો કરીને નામ હતું અને એનો દીકરો ધીરો તો કે નીકળી ગયો છે કે ભજન કરવા, અને એનો દીકરો 21 વર્ષનો સર્પ દંશ કર્યો અને એનું મૃત્યુ થયું છે. ત્યારે ધીરા ભગત આ ભજનની રચના કરે છે. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર, કંઈક રાજાને કંઈક રાજ્યા, હારે મેલી જાયલા સંસાર, એ તે હરિરસ પીએ, એ તે હરિરસ પીએ. સંસાર ધુમાળાના બાચકા, સંસાર ધુમાળાના બાચકા, સાથે આવે ન કાંઈ, સાથે આવે ન કાંઈ. રંગ પતંગનો ઉડી જશે, રંગ પતંગનો ઉડી જશે, હારે જેમ આંકડાનું તૂર, હારે જેમ આંકડાનું તૂર. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર, કંઈક રાણાને કંઈક રાજ્યા, હારે મેલી સાયલા સંસાર, એ તે હરિરસ પીજે. કોના સોરું ને કોના વાસરું, કોના માયને બાપ, અંતકાળે જાવું એકલું,
હારે સાથે પુણ્ય ને પાપ કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કઈક રાણાને કઈક રાજિયા હારે મેલી ચાલ્યા સંસાર હેતે હરિરસ પીજે મારી વીણે છે રૂડા ફૂલડા એ મારી વીણે છે રૂડા ફૂલડા ઘડીઓ કરે છે વિચાર ઘડીઓ કરે છે વિચાર આજનો દિન રણિયામણો આજનો દિન રણિયામણો હારે કાલે આપણો જવાર હારે કાલે આપણો જવાર કઠણ ચોટ છે કાળની રે માથે મરણ મોટેરો બાર કઈક રાણાને કઈક રાજિયા હારે મેલી ચાલ્યા સંસાર હેતે હરિરસ પીજે આયા તે તો સર્વે જશે રે આયા તે તો સર્વે જશે રે નથી કાયા રે નાર નથી કાયા રે નાર મરણારાને સ્મૃવો રૂવો છો મરણારાને સુરે રૂવો છો હારે નથી હારે નથી રોનારા રે નાર કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર કઈક રાણાને કઈક રાજિયા હારે મેલી ચાલ્યા સંસાર હેતે હરિરસ પીજે દાસ ધીરો રમે રંગ મારે દાસ ધીરો રમે રંગ મારે રમે દિવસ ને રાત રમે દિવસ ને રાત હું ને મારું મિથ્યા કરી હું ને મારું મિથ્યા કરી હારે રામોની જ પ્રભુની સાથ હારે નિજ રમો પ્રભુની સાથ હારે રમો નિજ પ્રભુની સાથ આ ધીરા મહારાજ એમ કહે છે કે એને ભક્તિની આને નાનપણથી જેને લેહ લાગી હોય આ એનું કામ છે અને કા પૂરો જન્મનું પડ્યું હોય તો નાનપણથી લેહ લાગે ને નહીંતર એને કોણ કહેવા ગયું હતું ભાઈ
કે આ ભક્તિમાં તમે હવે આ બધો સંસાર મૂકીને ભક્તિ કરો, પણ છતાંય ભક્તિ કરે છે. ભારતનું ભ્રમણ કરતાં કરતાં આ વાત એને સમજાય છે. એના ગુરુનું નામ તો કંઈક છે, એટલે એને વાણીમાંય આવે છે. અને દાસ ધીરો સમય જતાં જતાં, કારણ કે એને તો પહેલાં એની માતાને કીધું હતું કે હું આવીશ, એટલે એના યાદ આવી ગયું કે હું લગ્ન કરીને ગયો તે પછી આવ્યો નથી, તો હું કે મારા ગામમાં જાઉં કે. એટલે ગામમાં જ્યારે આવે છે ત્યારે આ એક શમશાન યાત્રા નીકળે છે, એટલે પૂછતા નથી ધીરા ભગત, અને શમશાન યાત્રામાં જોઈન્ટ થઈ જાય છે. જોઈન્ટ થઈ ગયા પછી બધું પતી ગયા પછી ડાગો ઘરે જાય છે, ત્યારે પૂછે છે કે ભાઈ કોણ ગુજરી ગયું તું? એટલે ત્યારે એમ કહે છે કે અમારા ગામની અંદર ધીરો કરીને અબોટી બ્રાહ્મણ હતા, અને એનો દીકરો 21 વર્ષનો સર્પદંશ થયું છે અને ગુજરી ગયો છે. ત્યારે ધીરાને એમ થઈ છે કે આ બધો સંસાર ધુમાડાના બાચકા છે. ગમે એટલું હોય તો ધુમાડાના બાચકા કે નહીં. સમય જતાં વાર લાગી, એ ભજન કરવા નીકળી ગયા ધીરા ભગત, અને આવતા આવતા એના દીકરાને 21 વર્ષ થઈ ગયા. અને આ આવીને એક દિવસ જોત, મોઢું નથી જોવાતું એ નથી જ જોવાતું, નથી મળાતું એ નથી જ મળાતું. એક દિવસ મૃત્યુ રોકાય છે ખરું? નથી રોકાતું. બાપ દીકરાનું મિલન નથી થતું, અને મિલન થાય છે તો આવી જગ્યાએ થાય છે કે એને પૂછવું પડે છે કે આ કોની શમશાન યાત્રા તને કોણ ગુજરી ગયું છે? ત્યારે એને એમ કહે છે કે ભાઈ આ ધીરા ભગત અબોટી બ્રાહ્મણનો દીકરો ગુજરી ગયો છે. ધીરા ભગતને તરત જ આ ભજન લખે કે કઠણ ચોટ છે કાળની, કઠણ ચોટ છે. કઠણમાં કઠણ છે કે નહીં? જો કઠણમાં કઠણ હોય ને તો આ કાળની ચોટ છે. એવી જ ચોટ છે. બધાને શેનો માર છે? મરણ મોટેરો માર. આ મરણનો બધાને મરણની જ બીક છે કે નહીં? મોટામાં મોટી જો કોઈને બીક હોય તો મરણની બીક છે. અને સદગુરુ પાસે જાય તો ત્યાં જન્મ મરણ જ મટાડી દે કે નહીં? જન્મ મરણ જ મટાડી દે કે તું જન્મો નથી ને તું મર નહીં, એટલે એને કોઈ લાગે જ નહીં. મહાસંતો જે થઈ ગયા એને કોઈ દી નથી લાગ્યું, કારણ કે એને બીક જ નથી. એક આપણે કહાની, વાહનની સ્ટીમરની એક કહાની કે બધાય બેઠા હતા, મોજ કરતા હતા. એમાં એક જ્ઞાની પુરુષ હતા, એ પુસ્તક વાંચતા હતા, અને જેમ આગળ ગયા એમ વાવાઝોડું વધ્યું, વાહન કે સ્ટીમર મંડી હાલક ડલોક થવા કે હવે આપણે રહેવું નહીં. ત્યાં તો શેનો આધાર? અહીં તો હજી કંઈક આધાર હોય, કંઈક હટવું હોય તો બહાર નીકળી જાય, ભૂકંપ આવ્યો હોય તો ઘર બહાર નીકળી, પૂર આવ્યું હોય તો ક્યાંક ઊંચી જગ્યાએ વહી જાય. ત્યાં શું જવું? ત્યાં કાંઈ નહીં. એટલે બધાય મીંડા ભક્તિ કરવા, ભજન કરવા, ભગવાનને યાદ કરવા, બધાય યાદ કરવા મીંડા. આ તો એનો પુસ્તક વાંચે છે, નથી યાદ કરતા, નથી કાંઈ કરતા. એટલે બધાને એમ થયું કે આ તો કે આવું નાસ્તિક લાગે છે. કેવો નાસ્તિક લાગે છે? આવો સમય છે અને યાદ કરતા નથી. ત્યારે બધાય બહુ એને કહે છે, કોઈ પણ કાંઈ બોલતા નથી. એ તો એને મસ્તીમાં છે. એટલે એને એમ કીધું આપણે સમજવાનું કે જે બનવાનું છે એ બનવાનું છે. પુસ્તક વાંચી તોય ભલે, ન વાંચી તોય ભલે, જે સમય જે લખ્યું છે એ તો થવાનું જ છે કે નહીં? એટલે એ એને મસ્તીમાં હતા.
તોફાન સાજ થઈ ગયું બધું હવને પછી પૂછે છે કે જો તમે કેમ કે કાંઈ એટલું બધું થઈ ગયું અને તમે કાંઈ બોલતા નહોતા અને કાંઈ તમને બીક નહોતી કે તમને એક લેસ માત્ર બીક નહોતી કે જે સમયે જે બનવાનું છે એ તો બનવાનું છે. તો જ્ઞાની પુરુષને એમાંથી એ લેવાનું છે કે જે સમયે જે બનવાનું છે એ બનવાનું છે. આપણે તો ખાલી નિમિત્ત છીએ. એટલે આ મરણ મોટેરો મારશે, બીજો કોઈ નહીં. અને સદગુરુ પાસે જાય તો પહેલાં તો મરણ અને જન્મ જ મટાડી દે. પહેલાં પહેલું કે જો તું જન્મો નથી તું મર. આપણે જન્મમાં છે નહીં, આપણે મરી નહીં. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કીધું આ તો બધી ગુણે ગુણની રમત છે ને રમત. એટલે કંઈક રાજા ને કંઈક રાજ્યા, હારે મેલી જાયેલા સંસાર. કંઈક રાજા અત્યારે તમે જોઈ લો કે જેના નામ લઈ આખા વર્લ્ડમાં જેના નામ હોય કોઈ રહેવાનું છે ખરું? કોઈ નહીં. કંઈક રાજ્યા ને કંઈક રાજા મેલી જાયેલા સંસાર, કોઈને રહેવાનું નથી. પણ સંત ગયા છે કોઈ દી? સંત ગયા છે? એ આવ્યા નથી ને ગયા નથી, હવે જાય નહીં. જેને પોતાની ભક્તિ કરી છે, પોતાને ઓળખો છે, એ કોઈ દી આવ્યા નથી ને જાય નહીં. છે ને અમરપટો છે કે નથી? જેટલા સંતો અત્યારે થઈ ગયા એ બધાય અમરપટો લઈને, અમરપટો કોને આપ્યો? સદગુરુ મહારાજે. સદગુરુ મહારાજે એને અમરપટો આપ્યો અને અમર થઈ ગયા. અત્યારે જેના ભજન લઈને, અને મહેનત વગર કાંઈ નથી હો. આપણે કાંઈ મહેનત કરવી નથી. આપણે તો એમ કે હવે આપણે જાણી લીધું, પતી ગયું. આ જાણે પતે એવું નથી. અહીં આપણે આશ્રમનું જાણી લીધું કે પતી ગયું એવું નહીં. પણ એની મહેનત, એટલે મહેનત બીજી કાંઈ નથી. કે પોતાને વિસરવું નહીં, એક જ મહેનત છે. પોતાને વિસરવું નહીં, પોતાની યાદી ન જાય. એટલે કે એક કડીમાં બધું કહી દીધું. હે તે હરિરસ પીજીએ. શું પીએ? હરિરસ. હવે હરિરસ પીવો કેમ? હરિરસ પીજીએ. પણ હરિરસની આપણે અત્યારે એમ કહી કે ભાઈ શેરડીનો રસ પી અને કેવો મીઠો, કેવો આનંદ, ને કેવો ગમે એટલી વાતો કરી રાખીએ અહીંયા, તો પીવાય ખરો? પણ એને પીવો હોય તો સિચોડે જવું પડે કે નહીં? હે, શેરડીનો રસ પીવો હોય તો સિચોડે જવું પડે. એમ હરિરસ પીવો હોય તો સદગુરુ પાસે જવું પડે. અને એ હરિરસ એવો છે કે એ હરિરસ પીતા અમર થવાય. એ હરિરસ પીતા અમર થવાય. તો ધીરા ભગતને જરાય ઓલું ન થયું. એ કે આપણે શાંતિથી હરિરસ પીઓ નહીં કહે. શું હરિરસ પીઓ, બીજું કાંઈ કરવું નથી. આ સંસાર ધુમાડાના બાચકા છે. કેવો છે? ધુમાડાના બાચકા સંસાર. સાથે આવે ને કાંઈ સાથે આવે નહીં, એવો ધુમાડાના બાચકા છે. આપણે એમ કહી કે ભાઈ આ તમે સમજી લ્યો, તમને જાણી લ્યો, તમે ઓળખી લ્યો. ઓળખવા જેવું છે, જાણવા. તો અમારે ઘણા એવા કહે કે ભાઈ હજી અમારે વાર છે, હજી અમારે કમાવવું છે. કેટલાય તો એમ કે અમારે કમાવવું છે, કેટલાય એમ કે અમારે હજી આ દીકરા દીકરી પહેણાવા છે. એટલે આમાં કાંઈ નડે છે ખરું? કાંઈ નડતું નથી. સાવ સહેલું છે. તમે જેટલું બહારનું કરો છો એનું 10% કરો તોય તમે આ પદને પામી જાવ એમ છો. પણ કે ના, હજી અમારે કારણ કે સમજવા રાજી નથી, સમજવું નથી, પોતાને જાણવું નથી. શું કરવા નથી જાણવું? કે પૂર્વના એના પૈડા છે ને ત્યાં સુધી ન જાણી શકે. જેના પૂર્વના પાપ મટી જાય તો જાણી શકે. અને બીજું
પૂર્વ વળી આપણને એમ થાય કે પૂર્વના પીડાય છે તો આ કોઈ નહીં આવતું હોય તોય વળી આપણને એમ થાય પણ એવું નથી. એ પૂર્વના પાપને હટાવવા એ આપણું કામ કે બીજાનું? આપણું. કોઈ નહીં હટાવી દે. જેની બુદ્ધિ સતત થઈ કે આ તો સારું જાણી લેવાનું, મારો ઉદ્ધાર કરી લેવાનો છે, આ બધું જે કંઈ મેં સાચા ખોટું જે કંઈ કર્યું છે એ ભલે કર્યું પણ હવે મારે મારું કલ્યાણ કરી લેવા જેવું. જેમ જેસલે કલ્યાણ એનું કરી લીધું એમ આપણે તો કાંઈ નથી હો કરી લેવા જેવું છે. એવું સરસ મજાનું છે આ સંસાર. ધુમાડાના બાચકા સાથે આવે ને કાંઈ ભેગું આવવાનું નથી. એટલે પોતાનું ભક્તિ પોતાએ કરી લેવા જેવી છે. રંગ પતંગનો ઉડી જશે, રંગ પતંગનો ઉડી જશે. એટલે પતંગનો રંગ નો ઉડી જાય? ઉડી જાય ને હે? રંગ પતંગનો ઉડી જશે રે, એમ આપણો રંગ ઉડી જાય. અત્યારે આપણે ભાઈ ભાઈ કરતા હોય બધાય, કંઈક આપણે કોઈના કામ કરતા હોય, કાં ઘરના કામ કરતા હોય, કમાતા હોય, કાં જગતને ફાયદો કરતા હોય તો હવે ભાઈ ભાઈ કરે કે નહીં? એ રંગ છે કે નહીં? અને એ રંગ હોદાનો રંગ વહી ગયો, પોતાને બધોય રંગ વયો ગયો, ઉડી જાય કે નહીં? બધાય એ રંગ આપણને ચડ્યો છે. એટલે ઓલો પતંગનો જેમ ઉડી જાય ને એવો રંગ આપણને ચડી ગયો છે. રંગ પતંગનો ઉડી જશે રે. હારે જેમ આંકડાનું તૂર, ઓલો આંકડા એક થાય છે અને એમાં રૂ આવે ખબર છે, એની મેળે ફૂલી જાય અને રૂ એની મેળે ઉડી જાય. ઉડી જાય કે નહીં? એને કોઈ ખોલવા ન જાય, એને કાંઈ નહીં, એની મેળે ખુલે ને એની મેળે ઉડી જાય. એમાં આપણે આપણી રીતે જગતમાં સંસારમાં એવા ફૂલી જાય, એવા ફૂલી જાય, પછી ઉડી જાય તો કોઈ પાસે ભાવ પૂછે ને ઈના ઈ હોય હો, તોય ભાવ ન પૂછે. બમલો ઈના ઈ દીકરાઓ હોય, ઈના ઈ જ બધું હોય, પણ ભાવ પૂછે ખરા? કોઈ ન પૂછે. હું કરવા ન પૂછે કે કોઈ જરૂર નથી, કમાતા નથી, ખવડાવવું પડે, કાંઈ નહીં, કામ કરતા નથી. સમય તો તઅહીંયા આવે ત્યાં એટલે આ રંગ પતંગનો ઉડી જાય એની પહેલાં આપણો રંગ ચડાવી દેવો, આ ભક્તિરૂપી રંગ ચડાવી દેવો. એ સાચો રંગ છે અને એ રંગ કોઈ દી ઉડે નહીં. જોઈ લ્યો, આ જીવન સાહેબ જોઈ લ્યો, પ્રેમ સાહેબ જોઈ લ્યો, વશરામ સાહેબ જોઈ લ્યો, આ નજીક જ ક્યાંય નથી જવું. એ રંગ કોઈ દી ઉડે નહીં. આ ભોજા બાપા, જલારામ બાપા રંગ ઉડ્યા કોઈ દી? એ રંગ આપણે ચડાવવાનો છે હો. એટલે રંગ પતંગનો ઉડી જશે રે, જેમ હારે આંકડાનું તૂર. એટલે જેમ આંકડાનું તૂર ઉડી જાય ને એમ બધું વયું જાય, કાંઈ રહે નહીં. આ ધીરા મહારાજને આ બધું જોયું ને એટલે તરત જ ભજનની રચના કરી કે આ બધું તો હમણાં હું નાનો હતો ના પાડી લગ્ન કરવાની, તો કે આટલું તું લગ્ન કરીને એક દીકરો તા પછી જા, અને આવ્યો તા બધું હતું એમ થઈ ગયું કે નહીં? ઉડી ગયું બધું, કાંઈ ન રહ્યું. એટલે કહે છે કોના સોરું, કોના વાસરું, કોના માઈને બાપજી, કેના દીકરા? ભાઈ આપણે આવ્યા છે એટલા, કેના વાસરું? હે, કોણ મા ને કોણ બાપ? કોના સોરું ને કોના વાસરું, કોણ મા ને કોણ બાપ? આપણે આવ્યા છે એટલા, જવું છે એકલું. આ એક એવું કામ છે કે એ ભેગું આવશે. આ એક કામ એવું છે એ ભેગું આવે એવું છે. લ્યો, આ કામ એવું છે. આ ભક્તિરૂપી, પણ ભક્તિ કેવી? ભક્તિ પહેલાં તો કોની કરવી? ભક્તિ કોની કરવી? ભક્તિ આખું જગત કરે છે, નથી કરતું? કરે જ છે. પણ ભક્તિ કરવી કોની? ભક્તિ જેને
આમાં રહેવા આવ્યો છે અને એને ઓળખીને એની જ ભક્તિ કરવાની છે, બીજી કોઈની ભક્તિ. એટલે પોતાની યાદી, પોતાના સ્વરૂપમાં પોતાએ સમાવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પોતાના સ્વરૂપમાં પોતાએ સમાવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે કોઈ નથી સાથે આવવાનું, કોઈ દીકરા હોય તો નથી આવવાના, બાપ હોય તો બાપે નથી આવવાના, કોઈ પણ કોઈ જાય આવે તો કોઈ સાથે આવતું નથી. અંતકાળે જાવું એકલું, જો એકલું જ જાવું, અંતકાળે એકલું જાવું, સાથે હારે સાથે પુણ્ય ને પાપ. જો કંઈક આપણે પુણ્ય કર્યું છે એ સાથે આવશે અને પાપ કર્યું છે એ સાથે આવશે. એ સાથે આગલા બહુમાં જે કર્યું છે ને એવું અત્યારે મળ્યું છે, એવું આપણે ભોગવી છે. અને હવે જેવું કર્મ કરીને જાઓ ને એવું પાછું બીજામાં ભોગવશે. પણ સદગુરુ મહારાજે જે કર્મનું પોટલું ઉતારી લીધું છે એ પાછું ઉપાડવું નહીં, ન્યા રહેવું. કે આ સદગુરુ મહારાજને સોંપી દીધું છે કે નહીં, બધું સોંપી દીધું છે, ન્યા રહેવું. આપણે તોરણમાં ન્યા રહ્યા હતા, જો કે આ કાંઈ મારું છે જ નહીં, એમ આપણે ત્યાં રહેવું, આપણું કાંઈ નથી. બસ એટલું જ યાદ રાખવું. જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં કે તારાથી આઈ ન રહેવાય, કે મન સ્થિર કરવું બહુ અઘરું છે કે મહારાજ. એટલે એને મન ઉપર સમજાવે છે. તો કે તું યોગમાં રહે, તો કે યોગમાંય મન ભાગે છે. તો કે આ છેલ્લો ઉપાય એ બતાવે છે કે જે તું આ કર્મ કરસ એ કર્મ મને સોંપી દે. જે કાંઈ કર્મ કરસ તને છેલ્લામાં છેલ્લો, આખી ગીતાની અંદર છેલ્લામાં છેલ્લો તને ઉપાય કે આ સોંપી દે. તો આપણે માથે લઈને ફરી કે નહીં, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આ જ આપણી અધોગતિ છે. સોંપી દઈએ અને સદગુરુ મહારાજને સોંપી દઈ. આપણે તો સદગુરુ મહારાજે કીધું જ છે કે આ બધું લઈ લઉં છું હું, હવે તું કોરો થઈ ગયો કરી દીધો હશે, પાછો થાય ન જતો. એટલે સોંપી દેવું, કર્મ કરવું, એક જ ધ્યાન રાખવું કે આ બધું સદગુરુમાં થઈ રહ્યું છે. આ ઈ કરતા હરતા ઈ છે, ઈ તમે જોયું છે કે આનો કરતા હરતા કોણ છે, એના સિવાય કાંઈ થાય નહીં, એ આપણને ખબર છે, ખબર છે કે નહીં. તો એ જ આ બધું કરતા હરતા છે. તો એને સોંપી દેવું. ગમે એટલું કાર્ય કરો, જે કામ કરવું એ કરો, પણ સોંપો એને. માથે લ્યોમાં, માથે લેવો તો ભાર આવશે હો. એક હેલ માથે લઈને તોય ભાર લાગે. તો આપણે તો આખા બ્રહ્માંડનો ભાર લઈએ એ કે આ બધું હું જ કરું છું, તો ભાર થયો કે નહીં. એટલે કહે છે સાથે પુણ્ય ને પાપજી. તો આપણે જે વસ્તુ મળી છે એ વસ્તુની યાદી રહે, ત્યાં જન્મ નથી, મરણ નથી, પુણ્ય નથી ને પાપે નથી. પુણ્ય હોય તોય ભોગવવા આવું ને પાપ હોય તોય ભોગવવા આવું. આપણે કાંઈ નથી, આપણે કાંઈ કરતા જ નથી. આપણે તો આપણામાં વાણીએ નથી, આપણે તો નિર્વાણી છે. એ પદે ઊભું રહેવાનું છે, નિર્વાણ પદે. આયા તે તો સર્વે જશે રે, કોઈ રોકાવાનું તોય આપણે વિચાર કરીશું. આયા તે તો સર્વે જશે રે, બધાય જવાના છે, કોઈ રોકાવાનું નથી. પણ આપણને ખબર છે કે આપણે આવ્યું છે હું, જવાનું છે હું. આવ્યું છે શું અને જવાનું છે શું? આપણે આવ્યા નથી અને આપણે ગયા નથી. તો આવ્યું છે શું અને ગયું છે એ સદગુરુ મહારાજ ચોખવટ કરી દે કે જો આ આવ્યું છે અને આ જવાનું છે. તું અમર છો, તારે ક્યાંય આવું જવું નથી. પણ જો પોતાને એ વચન ઉપર ઉભા રહીએ તો જન્મ મરણ નથી. જેમ ગંગા સતીએ વચન કીધું છે, એ વચને ઉભા રહીએ તો ત્યાં જન્મ મરણ નથી.
કાયા નથી રહેનાર. આ કોઈની કાયા રહી છે? કાયા નથી રહેનાર. કાયા રહેવાની નથી. કોઈની કાયા રહી નથી અને રહેવાની નથી. પછી કહે છે મરનારાને શું રૂવો છો? મરનારાને શું રૂવો છો? તો એ ધીરા ભગતનો 21 વર્ષનો દીકરો સ્વર્ગવાસ થયો તો નહીં થતું હોય તો આવું ભજન લખ્યું કે આને શું રોવાનું? હવે આને શું રોવાનું? કે મરનારાને તો શું રોવો છો? હારે નથી રહ્યા રોનારા. જેટલા આપણે તો બધા રોતા જ આવ્યા છે, જે આપણા કોઈ પણ ગયું હોય, અને આપણને થાય ખરું પણ. કારણ કે જો એક દિવસની દોસ્તી હોય તોય લગ્ની હોય, આ તો કેટલા વર્ષની આપણે એની એ મિત્રતા, આપણા માતા પિતા, દીકરો, બેન, જે કંઈ થતું હોય એનો મોહ તો હોય જ. પણ મોહ હોવા છતાંય જે પોતાના સ્વરૂપમાં રહી ગયા છે, આપણે નહોતી ખબર એટલે બધું થતું, અને પણ રોયે કાંઈ વર્તું નથી. ગમે એટલું રોય, નાના હોય મોટા હોય, ગમે એટલું રોય, પણ રોયેથી કંઈ પાછું આવતું. દાખલા દેવા પડે છે કે ભાઈ રામેય નથી રહ્યા, કૃષ્ણય નથી રહ્યા, બધાના દાખલા દઈ અને આપણા હૃદયને હળવું કરે છે. દાસ ધીરો રમે રંગમાં. શું રમે? દાસ ધીરો રમે રંગમાં. એ તો કે હું તો કાંઈ મારા રંગમાં રમું છું. એટલે આ ભક્તિ એ બી છે હો. પોતાના રંગમાં રમવું, બીજાના નહીં. આપણે બીજાના રંગમાં રમી, બીજાના રંગમાં એવા રમી કે આ કેવું કે જો આપણે વાતો કરતા થાકતા નથી. આપણે કેવું નથી પણ તમને બધાને ખબર. બીજી વાતો કરતા જ થાકતા નથી. કેવી કે ટાચણી પડે તો અવાજ આવે નહીં, કેવી વ્યવસ્થા હે. પણ આપણા રંગમાં નહીં, બીજાના રંગમાં રમવું છે. આ તો ખુદના રંગમાં રમવું. ક્યાંય જવું નથી, ખુદનો રંગ. અને એ રંગ આપણને આપ્યો છે, એ રંગમાં રમવાનું. ધીરો રમે નિજ રંગમાં રમે છે રાત ને દિવસ. રાત ને દિવસ એક જ કીધું છે કે નહીં? રાત દિવસ પોતાના સ્વરૂપમાં રંગમાં, એટલે પોતાનો રંગ લાગવો જોઈએ, પોતાના સ્વરૂપનો રંગ લાગવો જોઈએ. એ રંગ સાચો છે. બાકી તો આ જગતનો રંગ તો બધોય ખોટો છે. જેટલું રમવું, જેટલા ઉત્સવો, જે કંઈ કરે, ઉત્સવ પ્રેમી આ પ્રજા છે. ઉત્સવમાં મજા આવે છે, આનંદ આવે, પણ રંગ આપણો નથી. આપણો રંગ ખરો? આ ધીરા મહારાજ કે કહે ધીરો રમે રંગમાં નિજ રંગમાં રમો દિવસ ને રાત દિવસ. રમો પોતાના રંગમાં રમો, મજા આવશે. અમર પદને પામી જાઓ જો પોતાના રંગમાં રમાઈ ગયું ને તો. આટલી જ કહે છે હું ને મારું મિથ્યા કરી. શું કીધું? હું ને મારું મિથ્યા કરી હારે રમો નિજ પ્રભુની સાથ. એની સાથે રમવું? નિજ પ્રભુ. નિજ એટલે પોતે, પોતાનો પ્રભુ. એટલે આપણા પ્રભુની સાથે આપણે રમવું નથી. હે, પેલા તો હું ને મારું મિથ્યા નથી થતું. હું ને મારું મિથ્યા નથી થતું. હું ને મારું હું પણ કાઢવું પડશે. અને સદગુરુ મહારાજે લઈ લીધું છે કે નહીં? લઈ લીધું છે, પણ છતાંય આપણને યાદ નથી. એટલે હું ને મારું મિથ્યા કરી, મિથ્યા કરી નાખું. હું ને મારું આટલું મિથ્યા કરી નાખો એટલે પોતાના રંગમાં રમાય એવું છે. હું ને મારું મિથ્યા કરી હારે રમો નિજ પ્રભુની સાથ. પ્રભુની સાથે જ રમવાનું. પ્રભુ ક્યાંય છે? પ્રભુ પોતાનામાં, અને પ્રભુ પોતાનામાં, અને પોતે પ્રભુમાં.
બસ આટલું છે. પ્રભુ પોતાનામાં અને પોતે પ્રભુમાં છે. કંઈ જુદું કાંઈ કોઈ જુદું નહીં, કાંઈ નહીં. પોતે જ ઈશ્વર અને ઈશ્વરમાં પોતે ને પોતામાં ઈશ્વર, જો કાંઈ જુદું નથી. અને આપણે ગોતીશી બહાર, તો બહાર ગમે એટલું ગોતી તો મળે કેમ? ન જ મળે. ગમે એમ કરી તોય મળે નહીં. એટલે કાયમને માટે રમવું તો પોતાના રંગ મહેલમાં રમવું. જે રંગ મહેલ બતાવ્યો છે એ રંગ લાગી જવો જોઈએ. મીરાને લાગ્યો, નરસિંહને લાગ્યો, આ બધાને એ મેલ, જલારામને લાગ્યો. આ રંગ મેલમાં રમી જવા જેવું છે. બોલો સતગુરુ મહારાજ. Thank you.